Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે કાર્બન સંયોજનોનું નામકરણ વિશે. અત્યાર સુધી આપણે સમાનધર્મી શ્રેણી એ લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છે. એની પહેલાં આપણે ક્રિયાશીલ સમૂહ વિશે આપણે જોઈ ચૂક્યા છીએ અને થોડા ક્રિયાશીલ સમૂહ આપણે એની અંદર જોઈ ચૂક્યા છીએ. એ જ ક્રિયાશીલ સમૂહ સાથે જો કાર્બન સંયોજનો આપવામાં આવે એટલે કે હાઇડ્રોકાર્બન જ સમજવાનું છે આપણે, હાઇડ્રોજન અને કાર્બન વાળું. જો કાર્બનિક સંયોજનો આપણને આપવામાં આવે તો એનું નામ કઈ રીતે આપવું, કેમ કે આપણા તમે બુકમાં જોશો તો ઘણા બધા સંયોજનો છે, એમના નામ આપેલા છે. તો આપણે શું કરીએ છીએ કે એને આપણે યાદ રાખવા પડે છે. તો યાદ રાખવાનું નથી, એની માટેની રીત છે આખી. તો એ રીત છે એ આપણે આજે શીખવાના છીએ કે ભાઈ કાર્બન સંયોજનોનું નામકરણ આપણે કઈ રીતે કરવાનું છે. મતલબ કે આપણે આજે ફાઇબા બનવાના છીએ કાર્બન સંયોજનોના, બરાબર. તો ચલો નામ પાડીએ આપણે કાર્બન સંયોજનોનું. એની માટેને પહેલાં આપણે મેથડો જોઈ લઈએ, કઈ કઈ રીતે નામ પાડવામાં આવે છે એની પદ્ધતિ જોઈ લઈએ આપણે. પહેલાં કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ સમજાવો. તેની અંદર પહેલાં તો શું કરવાનું છે કે કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરવાની છે કે કેટલા કાર્બન પરમાણુઓ છે. 1 2 3 4 કેટલા કાર્બન પરમાણુ છે. અને 1 2 3 4 કાર્બન પરમાણુ આપણને ખ્યાલ આવે એટલે આપણી પાસે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન તો છે જ આપણી પાસે. તો જેટલા કાર્બન હોય એટલો આપણે આલ્કેન સમૂહનો એ નામ આપણે લઈ લેવાનું. જેમ કે 5 કાર્બન હોય તો આલ્કેન સમૂહમાં 5 કાર્બન ધરાવતું સંયોજન કયું છે તો કે પેન્ટેન છે, તો આપણે પેન્ટેન લઈ લેવાનું છે. તો એ રીતે તો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ જો સંયોજનમાં તમને 3 કાર્બન પરમાણુ આપેલા હોય તો તમારે નામ શું આપવાનું છે? 3 કાર્બન, તો મિથેન, ઇથેન, પ્રોપેન. તો પ્રોપેન છે તમારું આવે છે એટલે પ્રોપેન નામ થશે. તો એ રીતે હવે જો ક્યાંય તમને દ્વિબંધ દેખાય તો આપણે પ્રોપેનની જગ્યાએ શું કહીશું? પ્રોપીન કહીશું, કેમ કે આલ્કીન સમૂહ થઈ ગયો. જો ત્રિબંધ દેખાય તો શું કરશું? ત્રિબંધ દેખાય તો પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન, આલ્કાઇન સમૂહ થઈ ગયો એટલે પ્રોપાઇન કહેવાય એને. તો આ રીતે તમારે નામની અંદર આ રીતે ફેરફાર કરવાનો છે કે ભાઈ આલ્કેન સમૂહ હોય તો એ રીતે જોવાનું છે. કાર્બન તમને કાર્બનની સંખ્યા મુજબ આપણે જોઈ ગયા છે, આલ્કેન સમૂહ જોઈ ગયા છે, આલ્કીન સમૂહ પણ જોઈ ગયા છે અને આલ્કાઇન સમૂહ પણ જોઈ ગયા છે. જો ના જોયું હોય તો હજી પણ લેક્ચર જોઈ લેજો પહેલાં, અને પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે તમે નામકરણ કરવાનું છે. એની પછી બીજો પોઈન્ટ શું નોટ કરવાનો છે આપણે? જો તમારી સામે કોઈ સંયોજન છે તો એની અંદર પહેલાં તો તમે કાર્બનની સંખ્યા ગણો છો. બીજું શું ચેક કરવાનું છે? ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ કયો હાજર છે? ક્રિયાશીલ સમૂહ તમારે ઓળખતા શીખવું પડશે. ક્રિયાશીલ સમૂહ ઓળખ્યા બાદ એમાં કયો પૂર્વક આવે છે? પૂર્વક એટલે કે શરૂઆતમાં નામમાં લાગતું હોય, જેમ કે બ્રોમો અને ક્લોરો હતું આપણે જોયું તો ભાઈ શરૂઆતમાં લાગે, નામની શરૂઆતમાં. કે ભાઈ પ્રોપેન હોય તો ક્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન એવું થાય. તો શરૂઆતમાં નામની શરૂઆતમાં જો લગાડવામાં આવે તો પૂર્વક, અને નામની પછી લગાડવામાં આવે તો પ્રત્યય. તો આપણે પૂર્વક અને પ્રત્યય બંને જોઈએ અત્યારે હાલ. અને ક્રિયાશીલ સમૂહ કયા કયા છે એ પણ આપણે જોઈએ. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ક્રિયાશીલ સમૂહમાં. આપણે પહેલું લઈએ છીએ આલ્કીન. આલ્કીન આપણને ખ્યાલ છે કે ભાઈ 2 બંધ હોય તો આપણે આલ્કીન સમૂહ કહીએ છીએ. ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે? આલ્કીન છે. જો દ્વિબંધ હોય તો એમાં પ્રત્યય એટલે પાછળ લાગશે, નામની પાછળ. તો નામની પાછળ શું લાગશે? પ્રત્યય ઇન લાગશે. તો આપણે આની અંદર તમને ઉદાહરણ આપેલું છે કે કેટલા કાર્બન છે. પહેલાં તો કાર્બનની સંખ્યા ગણવાની. તો 1 2 3 છે એટલે કે શું થઈ ગયું? પ્રોપેન. પણ અહીંયા પ્રોપેન નથી, અહીંયા તો આલ્કીન સમૂહ છે એટલે શું થઈ જશે? પ્રોપેન નહીં થઈ જાય, શું થશે? પ્રોપીન. તો આ તમારું ઉદાહરણ છે, પ્રોપીનનું ઉદાહરણ છે. તો આ રીતે નામકરણ કરવાનું છે, આ રીતે ઓળખવાના છે, એકદમ ઇઝી જ છે. એની પછી બીજો ક્રિયાશીલ સમૂહ તરીકે તમને આલ્કાઇન સમૂહ આપેલો હોય એટલે કે 3 બંધવાળો. તો તમારે શું કરવાનું છે? પ્રત્યય નામની પાછળ આઈન લગાડવાનું છે. તો આમાં પણ જો 3 કાર્બન છે એટલે કે પ્રોપેન જ છે. તો પ્રોપેન છે પણ ત્રિબંધ ધરાવે છે. ત્રિબંધ ધરાવે છે મતલબ કે આલ્કાઇન સમૂહ એટલે શું થઈ ગયું? પ્રોપાઇન. એટલે કે જો ઓલામાં એન પ્રત્યય લાગતું તો આમાં આઈન એવું પ્રત્યય લાગે છે એટલે કે પ્રોપાઇન. તો આ રીતે આપણે નામકરણ કરવાનું છે કે જો દ્વિબંધ હોય તો ઇન પ્રત્યય લગાડવાનો છે, ત્રિબંધ હોય તો આઈન પ્રત્યય લગાડવાનો છે. આગળ આપણે વાત કરીએ હેલોજન.
હેલોજન તત્વોની વાત કરીએ ત્યારે આપણે શું યાદ આવવું જોઈએ? 17મો સમૂહ, જે તમે આવર્ત કોષ્ટક ભણશો એમાં તમને ખ્યાલ આવી જશે કે 17મા સમૂહમાં કોણ કોણ આવે. અને ડાયરેક્ટ તમારે નામ ઉપરથી યાદ રાખવું હોય તો નામ ઉપરથી ડાયરેક્ટ યાદ રાખી શકો છો. ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, તો બધામાં આવા સમૂહ આવશે. તો ક્લોરીન ને બ્રોમિનની અત્યારે વાત કરવાની છે, ફ્લોરિન આયોડિનની વાત કરવાની નથી. તો આપણે શું કરીએ છીએ કે હેલોજન તત્વો આવેલા હોય તો એની અંદર હેલોજન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એની અંદર આપણે શું કરવાનું છે? પૂર્વવર્ગ લગાડવાનો છે. એમાં પ્રત્યય આવતા નથી, એમાં પૂર્વવર્ગ આવે છે. પૂર્વવર્ગ એટલે કે શરૂઆતમાં લાગશે, નામની શરૂઆતમાં લાગશે. તો આ હેલોજન ક્રિયાશીલ સમૂહ જ એક એવા છે કે જેની અંદર નામની આગળ એટલે કે પૂર્વવર્ગ લાગે છે, પ્રત્યય લાગતો નથી. તો ક્લોરો અને બ્રોમો અને ફ્લોરો અને આયોડો આપણે કહી શકીએ, પણ આપણે અત્યારે હાલ ક્લોરો ને બ્રોમો લેવાના છે. 2 ઉદાહરણ આપેલા છે તમને. બંનેની અંદર કાર્બન કેટલા છે? 1, 2 અને 3. આ તો ક્લોરીન છે, કાર્બનમાં ના ગણાય. આ પણ 1, 2, 3 જ કાર્બન છે. આ તો બ્રોમિન છે. આ તો ક્રિયાશીલ સમૂહ છે, આ બંને જણા. તો આપણી પાસે આની અંદર ક્રિયાશીલ સમૂહ ક્લોરો છે, તો ક્લોરીનનું ક્લોરો કરી નાખ્યું અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. આની અંદર પણ બ્રોમિનનું બ્રોમો કરી નાખ્યું, પૂર્વવર્ગ લાગશે એટલે કે શરૂઆતમાં લાગે છે નામની, તો જોઈ શકો છો તમે. અને 3 કાર્બન છે એટલે પ્રોપેન, તો બ્રોમો પ્રોપેન. એ જ રીતે ક્રિયાશીલ સમૂહ તરીકે જો આલ્કોહોલ હોય એટલે કે OH સમૂહ આપેલો હોય, OH આલ્કોહોલ હોય તો પ્રત્યય લાગે છે એટલે કે નામની પાછળ ઓલ પ્રત્યય લાગશે. આ ખાસ ધ્યાન રાખજો, ઓલ પ્રત્યય, કેમ કે આનું અને હજી આગળ આવશે આલ્ડીહાઇડ, બંનેમાં તમને થોડી મિસ્ટેક થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. તો આમાં ઓલ છે પ્રત્યય, ઓલ, એ ખાસ ધ્યાન રાખજો. તો ઉદાહરણ લઈ લઈએ આપણે. ઓલ પ્રત્યય લગાડવાનો છે આપણે, એટલું યાદ રાખવાનું છે. તો આ 3 કાર્બન છે એટલે પ્રોપેન તો છે જ, અને OH આલ્કોહોલ સમૂહ લગાડેલો છે. તો આપણે શું કરવાનું? 3 કાર્બન છે એટલે પ્રોપેન, પણ ઓલ પ્રત્યય લગાડવાનો છે એટલે પ્રોપેન પછી ઓલ પ્રત્યય એટલે કે પ્રોપેનોલ, એ રીતે નોલ, ન પ્લસ ઓ એટલે નોલ. તો આ રીતે લગાડવાનું છે, પ્રોપેનોલ. તો આ રીતે નામકરણ તમને, આ સિમ્પલ નામકરણ છે, તમને સિમ્પલ નામકરણ આવડી જાય છે. એની પછી ક્રિયાશીલ સમૂહ તરીકે જો આલ્ડીહાઇડ આપેલું હોય તો CHO આવું ગ્રુપ હશે. હવે CHO છે એ આ રીતે પણ લખાય છે કે O છે એની સાથે 2 બંધ હોય છે અને H સાથે 1 અને હજી 1, એટલે CHO છે એને આ રીતે પણ લખાય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો CHO ફરી એકવાર લખી દઉં છું. CO છે તો 2 બંધ સાથે જોડાયેલા છે ને H છે આવી રીતના 1 બંધ સાથે જોડાયેલું છે. તો આ CHO થઈ ગયું. તો CHO એને મેં સાદી રીતે લખી દીધેલું છે. પ્રત્યયમાં આલ લાગે છે. જો આલ્કોહોલમાં ઓલ લાગે છે, આલ્ડીહાઇડમાં આલ લાગે છે. બંનેમાં ખાસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, ખાલી એક માત્રાનો જ ફરક છે. તો આલ્કોહોલમાં ઓલ પ્રત્યય લાગે ને આલ્ડીહાઇડમાં આલ પ્રત્યય લાગે છે. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ જુઓ તો 3 કાર્બન છે એટલે પ્રોપેન પ્લસ આલ પ્રત્યય લાગે છે. પ્રત્યય છે એટલે પાછળ લાગે, પૂર્વક હોય તો આગળ લાગે. તો પ્રત્યય છે આલ છે એટલે ન પ્લસ આ, પહેલા તો પ્રોપે લખી દઈએ, ન પ્લસ આ એટલે ના, અને પછી લ, પ્રોપેનાલ. તો પ્રોપેનાલ આ રીતે તમારું નામ બની જાય છે. તો આ એકદમ સાદું સિમ્પલ. આગળ ક્રિયાશીલ સમૂહ તરીકે જો કીટોન આપેલું હોય, કીટોન એટલે કે C ડબલ બોન્ડ O એટલે કે C દ્વિબંધ O, અને 2 સંયોજકતા એની હોય છે કે 2 સંયોજકતા સાથે જોડાઈ શકે છે, 2 હાઇડ્રોજન સાથે 2 કાર્બન સાથે જોડાઈ શકે છે હાજી. તો આ રીતે કીટોન હોય તો એમાં પ્રત્યય તરીકે ઓન પ્રત્યય લાગે છે. તો એની અંદર તમારે શું, તો તમે જોઈ શકો છો શું નામ આપેલું છે આની અંદર. તો આપણે આમાં નામ આપેલું નથી, આપણે લખેલું નથી, તો આપણે શું કરીશું? આપણે નામ આપી દઈશું. 1, 2, 3 કાર્બન એટલે કે પ્રોપેન અને પ્લસ ઓન એટલે શું થઈ ગયું? આ ન પ્લસ ઓ, પ્રોપે થઈ ગયું, અને ન પ્લસ ઓ એટલે નો, અને ન પ્રોપેનોન એટલે આનું નામ શું થઈ ગયું? પ્રોપેનોન. તો આ રીતે તમારે નામકરણ કરવાનું છે. તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે નામકરણ કરવાનું છે. આગળ
તો આ ક્રિયાશીલ સમૂહ છે ટોટલ 7 ક્રિયાશીલ સમૂહ, એક તો આલ્કીન ને આલ્કાઇન જ છે, અને એની પછી કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને કીટોન, અને બીજું એસ્ટર કરીને આવે છે. એસ્ટર છે તમારે આવતું નથી, COR. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. કયા કયા થઈ ગયા પાછા આપણે જોઈ લઈએ ફરીવાર કે કયા કયા આપણે ક્રિયાશીલ સમૂહ જોઈ ગયા. આલ્કીન છે, આલ્કાઇન છે, એની પછી હેલોજન છે, એની પછી આલ્ડીહાઇડ CHO, એની પછી આલ્કોહોલ જતું રહ્યું આપણી પાસે, તો આલ્કોહોલ, એની પછી આપણે શું કીટોન યાદ રાખવાનું છે. તો આ રીતે તમારે 7 ક્રિયાશીલ સમૂહ યાદ રાખવાના છે નામકરણ માટે. અને કાર્બોક્સિલિક એસિડ આપણે બાકી રહી ગયું છે, તો કાર્બોક્સિલિક એસિડ જોઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડ છે જો આની અંદર પણ CHO આવે જ છે, એટલે એકમાં 2 બંધ હશે અને એકમાં આપણે શું હશે, એક જ બંધ હશે. તો આ રીતેની રચના હશે. તો આ શું થઈ ગયું તમારું CHO આલ્ડીહાઇડ, COOH એટલે કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડને આ રીતે પણ લખી શકાય કે ભાઈ એની અંદર એક ઓક્સિજન સાથે તો 2 બંધ બનાવે છે, પણ બીજા ઓક્સિજન સાથે એક જ બંધ બનાવે છે, અને એની સાથે હાઇડ્રોજન જોડેલો હોય છે, અને આ એની સંયોજકતા ખાલી પડેલી હોય છે. તો આ રીતે COOH. નામકરણ કરીએ, 3 કાર્બન છે એટલે કે પ્રોપેન થઈ ગયું. અને આપણે પ્રત્યય કયો લાગે છે, ઓઇક એસિડ, તો ઓઇક એસિડ આપણે લગાડવાનું છે. તો ન પ્લસ ઓ એટલે નો થઈ ગયું, એટલે કે પ્રોપેનો થઈ ગયું. અને ઇક એસિડ તો પ્રોપેનોઇક એસિડ. આ રીતે નામકરણ કરવાનું છે, એટલે પ્રોપેનોઇક એસિડ તમારે થઈ ગયું એ નામકરણ. તો આ હતી નામકરણની રીત. હજી એના કેટલાક રૂલ્સ છે એ આપણે જોઈ લઈએ. તો રૂલ્સ આગળ જોઈએ આપણે. જો ક્રિયાશીલ સમૂહનું નામમાં પ્રત્યયમાં આધારે આપવામાં આવતું હોય, એટલે પૂર્વવર્ગ આધારે નહીં, પ્રત્યય એટલે કે હેલોજન તત્વો છે એને આપણે ગણવાના નથી. જો પ્રત્યય તરીકે નામ આપતા હોય અને જો ઇંગ્લિશની અંદર નામ આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ, જેમ કે ઇથેન છે તો એને ઇંગ્લિશમાં લખીએ, પ્રોપેન છે તો પ્રોપેન આપણે એને ઇંગ્લિશમાં લખીએ. તો ઇંગ્લિશની અંદર નામ લખીએ અને પ્રત્યયની અંદર AEIOU એટલે કે સ્વર આવતા હોય, ઇંગ્લિશમાં જે આલ્ફાબેટ છે એની અંદર સ્વર જે આપણે કહીએ AEIOU એવા સ્વરથી ચાલુ થતું હોય, તો કાર્બન શૃંખલામાં ઈ કાઢીને આપણે પ્રત્યય તેમાં યોગ્ય પ્રત્યય લગાડવાનું છે, એટલે કે ઈ કાઢી નાખવાનું છે. તો આ તો આપણે એટલી બધી જરૂર પડવાની છે નહીં, પણ જો તમને એમ કે ભાઈ નિયમો આપો તો નિયમની અંદર તમારે લખવું પડે. બાકી નામ આપવા માટે આપણે ક્યાંય જરૂર પડશે નહીં, કેમ કે આપણે ગુજરાતીમાં નામ આપવાના છે, ઇંગ્લિશમાં નામ આપવાના નથી. તો પ્રોપેન જો અહીં એક્ઝામ્પલ લખેલું છે કે પ્રોપેન છે તો એનો ઈ છે, તમે કોઈ પણ લખી શકો, બ્યુટેન. તો આની અંદર ઈ છે તો ઈ છે, એને કાઢીને આપણે શું લગાડવાનું છે, નોન લગાડવાનું છે. જો કીટોન સમૂહ હોય તો નોન લગાડવાનું છે, એટલે કે ONE લગાડવાનું, તો ઈ કાઢીને ONE લગાડી દીધું છે, તો પ્રોપેનોન તમારે થઈ ગયું છે. તો આપણે આ નામકરણ માટે યાદ નથી રાખવાનું, પણ નામકરણના જો તમને પોઈન્ટ્સ પૂછે તો પોઈન્ટ્સની અંદર તમારે લખવું પડશે કે ભાઈ આ રીતે AEIOU હોય તો ઈ કાઢીને આપણે શું કરી દેવાનું છે કે સ્વરમાં હોય, પ્રત્યય સ્વરમાં હોય, એટલે કે પ્રત્યયની અંદર આ ONE છે તે સ્વરમાં છે, તો એની માટે થઈને શું કરવાનું કે ઈ કાઢીને ONE લગાડી દેવાનું છે. પ્રત્યયની અંદર સ્વર હોવો જોઈએ. આગળ, કાર્બન શૃંખલા જો અસંતૃપ્ત હોય, એટલે કે 2 બંધવાળી અને 3 બંધવાળી, તો 2 બંધવાળી હોય તો શું થઈ ગયું, આલ્કીન થઈ ગયું, અને 3 બંધવાળી હોય તો આલ્કાઇન થઈ ગયું. તો એ મુજબ તમારે નામ લખવાનું છે. તો એ આપણે લખીએ જ છે, આગળ પણ લખ્યું જ હતું આપણે. તો દ્વિબંધ હોય તો પ્રોપીન, ત્રિબંધ હોય તો પ્રોપેન. આપણે પ્રોપેનને જ લઈએ છીએ અત્યારે, બાકી કોઈની વાત કરતા નથી. આપણે એક્ઝામ્પલમાં તો ઘણું બધું લઈ શકીએ, આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, આપણે કોઈ પણ લઈ શકીએ, પણ આપણે આ બધા ઉદાહરણની અંદર એક જ ઉદાહરણ રાખ્યું છે પ્રોપેન, કેમ કે તમારે શું થાય કે વાંચવામાં સરળતા પડે એટલા માટે. તો દ્વિબંધ છે તો પ્રોપીન, ત્રિબંધ છે તો પ્રોપાઇન. આગળ, ક્રિયાશીલ સમૂહમાં સ્થાન દર્શાવવા માટે આપણે પહેલાં શું કરવાનું, પહેલાં તો સૌથી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. આ પોઈન્ટ છે આપણી ચોપડીમાં આપેલો નથી, પણ એનું નામકરણ જો તમને નામકરણ કરવાનું આવે ત્યારે આ પોઈન્ટ્સ તમને ખાસ આવડવું જોઈએ કે જ્યારે આપણે લાંબી શૃંખલા હોય એનું નામકરણ કરતા હોય ત્યારે પહેલાં શું કરવાનું છે, પહેલાં તો સૌથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવાની છે. અને શૃંખલા પસંદ કર્યા પછી કે આપણો જે ક્રિયાશીલ સમૂહ છે
એ ક્યાં આવેલો છે એ ચેક કરવાનો છે ખાસ. તો અહીં આપણે ક્રિયાશીલ સમૂહ અહીં આપેલો છે, બંનેમાં જો સેમ ટુ સેમ જ ઉદાહરણ લીધું છે. તો હવે આને નંબર આપવાના છે તમારે. તો નંબર કઈ રીતે આપવાના છે? તો નંબર આપણે આમ પણ આપી શકીએ ડાબી સાઈડથી કે 1 2 3 4 આ રીતે પણ કાર્બનને નંબર આપવાના છે. અને ડાબી સાઈડથી જમણી સાઈડથી પણ કરી શકો 1 2 3 4 આ રીતે પણ કરી શકો. તો આપણે માન્ય કયું ગણવાનું છે કે આપણો જે ક્રિયાશીલ સમૂહ હોય એને સૌથી ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ, એ આપણે માન્ય રાખવાનું છે. એટલે કે આપણો ક્રિયાશીલ સમૂહને સૌથી ઓછામાં ઓછું નંબરિંગ મળવું જોઈએ, નંબર મળવું જોઈએ. આ રીતે કરીએ તો આપણા ક્રિયાશીલ સમૂહને 3 નંબર મળે છે, અને આ રીતે કરીએ આમથી નંબર લખીએ તો આપણા ક્રિયાશીલ સમૂહને 2 નંબર મળે છે. તો આને આપણે ગણવાનું નથી, આ આપણું સાચું થઈ ગયું. એટલે કે આપણા જે ક્રિયાશીલ સમૂહ છે એ કયા કાર્બન ઉપર છે, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. નંબર શાના માટે કરવાના છે? આપણે એના નામ માટેથી. કે નામની અંદર આપણે શું લખીશું કે બીજા કાર્બન ઉપર ક્લોરો જોડાયેલો છે એટલે 2 ક્લોરો, અને પછી કાર્બન કેટલા છે 4, તો બ્યુટેન. તો આ રીતે આપણે નામકરણ કરવાનું છે. આ તો કેન્સલ જ થઈ ગયું. તો આ રીતે નામકરણ કરવાનું. ત્રીજા કાર્બન હોય તો 3 ક્લોરો, અને પણ એમાં બ્યુટેન નહીં આવે કેમ કે આ બાજુ તમે હવે આને હું આ રીતે લખું 4 કાર્બન મારા બ્યુટેનના છે અને હું એની જગ્યાએ અહીં ક્લોરીન લખું તો નામ તો એ જ થવાનું છે કે 2 ક્લોરો બ્યુટેન. નામ તો સેમ જ થવાનું છે. એટલે આ બંધારણમાં આ બંધારણમાં કોઈ તફાવત છે નહીં, બંને એક જ થયું. તો આપણે આવશ્યકતાવાળા ટોપિકમાં પણ આગળ જોઈ ગયા છીએ, અને આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમઘટકતાવાળો ટોપિક પણ જોવાના છીએ. તો એની અંદર પણ તમને ખ્યાલ આવશે કે આ બે વસ્તુ કઈ રીતે એક થાય. બંધારણ તો સેમ જ થાય છે કે તમે આ રીતે લખો. અહીંયા મને એમ છે કે અહીંયા ક્લોરીન લખું તો અહીંયા પણ ક્લોરીન લખી શકું. મને એમ છે કે હું આ નીચે ક્લોરીન લખું તો આમ પણ ક્લોરીન લખી શકું. બધાના નામ તો 2 ક્લોરો બ્યુટેન જ થવાના છે, એમાં કોઈ તફાવત રહેશે નહીં. આગળ કેટલાક એસક્યુ જોઈ લઈએ, નામકરણ માટેના કેટલાક એસક્યુ જોઈ લઈએ. તો આની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે તમારી સામે. તો પહેલાં શું ચેક કરવાનું? કાર્બન કેટલા છે? કાર્બન 1 અને 2 કાર્બન છે. 2 કાર્બન હોય તો મિથેન, ઇથેન. તો ઇથેન થઈ ગયું તમારું. કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? તો બ્રોમિન જોડાયેલો છે. તો બ્રોમિન જોડાયેલો હોય તો બ્રોમો લગાડવાનો છે. બ્રોમો એ પૂર્વવર્ગ છે, હેલોજન તત્વમાં પૂર્વવર્ગ લાગે છે. એટલે તમારે શું કરવાનું છે કે બ્રોમો અને પછી ઇથેન, એટલે કે બ્રોમો ઇથેન તમારું નામકરણ થઈ ગયું છે. એની આગળ તમને આપેલું છે, તમારે કોઈ સંયોજન આપેલું છે, બંધારણ આપેલું છે સંયોજનનું. તો તમારે પહેલાં શું ચેક કરવાનું? કાર્બન કેટલા છે? તો એક જ કાર્બન છે, એક કાર્બન છે એટલે કે મિથેન. અને ગ્રુપ કયું જોડાયેલું છે? તો CHO ગ્રુપ તમને જોડાયેલું દેખાય જાય. ડબલ બોન્ડ આપણે કરવાના રહી ગયેલા છે. તો આપણે બંધારણ કેવું હશે? તમને બંધારણ ખોટું છે અત્યારે હાલ. આવું બંધારણ તમારે હશે કેમ કે અહીં 2 બંધ આવે છે તો જ સંયોજકતા કાર્બનની 4 પૂરી થાય. 1 2 3 અને 4, નહીંતર પૂરી થાય નહીં. એટલે આમાં જો સૂત્રમાં 3 જ પૂરી થાય છે, એટલે અહીંયા તમારે દ્વિબંધ છે એ લખી નાખવાના છે. તો હવે તમને ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ આવ્યું છે? તો ક્રિયાશીલ સમૂહ તરીકે CHO છે. તો CHO એટલે કે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે કે આલ પ્રત્યે, આલ્કોહોલમાં ઓલ, આલ્ડીહાઇડમાં આલ પ્રત્યે. આલ પ્રત્યે લગાડવાનું છે. તો મિથેન તો છે, તો મિથેન આલ, મિથેનાલ. મિથેન પ્લસ આલ, મિથેનાલ. આગળ પાછું એક સંયોજન આપેલું છે, તમારે જોવાનું છે કે 1 2 3 4 5 6 કાર્બન છે. 6 કાર્બન છે એટલે હેક્ઝેન થઈ જાય આપણું. અને ડબલ બોન્ડ આપેલું છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી પણ દ્વિબંધ છે. તો હેક્ઝેન છે, હેક્ઝેન એને ઇન પ્રત્યે લાગી જશે એટલે હેક્ઝીન થઈ જશે. આપણે અહીં ડબલ બોન્ડ છે તો હેક્ઝાઇન લખેલું છે, તો અહીં પણ આપણે મિસ્ટેક છે તો આપણે શું કરી દેવાનું છે? હેક્ઝીન લખવાનું છે, હેક્ઝાઇન નથી. જો હેક્ઝાઇન કરવું હોય તો આપણે શું કરી દેવાનું? અહીંયા ત્રિબંધ કરી દેવાનું એટલે આપણું હેક્ઝાઇન નામ સાચું પડે. તો 3 બંધ કરી દો એટલે શું થઈ જાય છે? હેક્ઝાઇન થઈ જાય છે, આલ્કાઇન સમૂહ થઈ જાય છે. એટલે અહીંયા આપણે ખાલી એક સૂત્રમાં 3 બંધ કરી દેવાના છે. આ બુકના જે શોર્ટ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન લીધેલા છે. તો આ જે બુકના શોર્ટ ક્વેશ્ચન છે તમારે ટેક્સ્ટ બુકની અંદર પાછળ જે વધારાના પ્રશ્નો છે એ કરીને આપેલું છે હેતુલક્ષી પ્રશ્નો તરીકે, તો એ તમે લીધેલા છે.
તો લેક્ચરની અંદર તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે આપણે નામકરણ કરવું, કઈ રીતે ક્રિયાશીલ સમૂહો કઈ રીતે હોય છે, એમાં કઈ રીતે નામકરણ કરવાનું, પૂર્વવર્ગ શું, પ્રત્યય શું, તમને એનો ખ્યાલ આવી ગયો હશે. રૂલ્સ ખબર પડી ગઈ હશે કે કઈ રીતે તમારે યોગ્ય પસંદગી અને અયોગ્ય પસંદગી કરવાની, કઈ રીતે. તો યોગ્ય પસંદગી જ આપણે કરવાની છે, તો કઈ રીતે કે ભાઈ જે આપણો ક્રિયાશીલ સમૂહ છે એના ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ અને એ રીતે આપણે નામકરણ કરવાનું છે. અને વધારે સંયોજનો જે આપણે અગાઉ નેક્સ્ટ હવે લેક્ચરો આવશે એની અંદર આપણે જોઈ લઈશું, એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જશે કે કઈ રીતે સંયોજનોને નામકરણ કરવું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.